જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. શ્રી પુરુષોત્તમ માસની પાવન કથા ભાગ 18 શિવ પાર્વતીની વાર્તા. એક સમયે કૈલાસ પર્વત પરથી ભોળાનાથ શિવ અને દેવી પાર્વતી સોમેશ્વરના સાગર કિનારા ભણી ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ સરસ્વતી નદીને કિનારે સિદ્ધેશ્વર મુકામે આવી વિશ્રામ કર્યો. પછી જ્યારે તેમણે પ્રયાણ શરૂ કર્યું ત્યારે એક ખેતર પાસેથી પસાર થતા બાજરીનું એક બાજરિયું પાર્વતીજીના સળીના પાલવમાં ભરાઈ ગયું. પાર્વતીજી તો બાજરિયું તોડી લઈ મસળીને લીલોછમ બાજરો કઢી ફાંકડો માર્યો અને ખાવા લાગ્યા. ત્યારે હસતા હસતા શિવજી બોલ્યા, હે દેવી, આ ખેતરના માલિકને પૂછ્યા વગર તમે બાજરિયું તોડી લીધું અને ખાધું, તે અનાજ ચોરી કહેવાય. તમે દોષી થયા છો, તમારાથી પાપ થયું. માટે આ દોષ અને અપરાધમાંથી મુક્ત થવું હોય તો તમારે આ ખેતરના માલિકને ઘેર જઈ બાજરાના જેટલા દાણા ખાધા તેટલા દિવસ સુધી તેના ઘરે રહી કામ કરવું જોઈએ. આ દોષ નિવારણનો ઉપાય છે. પાર્વતીજીએ ભોળાનાથે હસી મજાકમાં કરેલી સજા સ્વીકારી લીધી અને શિવજીને કહેવા લાગ્યા, હે નાથ, આપે ભલે હસી મજાકમાં મને સજાની વાત કરી, પરંતુ હું આપની સજા સહજ સ્વીકારી લઈને હવે દોષમાંથી મુક્ત થવા ઈચ્છું છું. એમ કહી શિવજીને છોડી પાર્વતીજી પેલા ખેતરના માલિક એવા ખેડૂતને ઘરે ગયા. પાર્વતીજી રૂપ બદલી 12 વર્ષની ગરીબ ખેડૂત કન્યાનું રૂપ ધર્યું. પછી તે ખેડૂતના ઘરના આંગણે જઈ બેઠા અને ખેડૂતની પત્નીને કહેવા લાગ્યા, બહેન, આ જગતમાં હું એકલી થઈ ગઈ છું. મારા ભાગ્યના દોષે એકલી પડી ગઈ. કામની શોધ કરું છું. એક ટંક ખાઈશ ને તમે કહેશો તે કામ કરીશ. ખેડૂત અને તેની પત્નીનો પરિવાર સામાન્ય સ્થિતિનો હતો, છતાં દયાળુ હતો. એણે તે દીકરીને આવકાર આપી ભોજન કરાવ્યું અને ખેડૂત કહેવા લાગ્યો, દીકરી, ખુશીથી અમારે ઘરે રહો, ખાજો પીજો ને થાય તે કામકાજ કરજો. એમ કહી તે કન્યાને પોતાના ઘરના પરિવારના સ્વજનની જેમ સામેલ કરી દીધી. આ કન્યા કોઈ સામાન્ય ન હતા, સાક્ષાત જગતજનની હતા. તેમના પગલાં થતાં જ ખેડૂતના ભાગ્ય સોળે કળાએ ખીલી ઉઠ્યા. તે ખેડૂતના ઘરે સુખના દિવસો દેખાવા લાગ્યા. તે વર્ષની સિઝનમાં ખેડૂતને બમણું અનાજ પાક્યું. વળી તે ગામમાં પણ ચમત્કાર દેખાવા લાગ્યો. આખા ગામમાં ક્યાંય રોગ દોષ શોક રહ્યો નહીં. ઢોર ઢાંખર બળદો અને પાળેલા પ્રાણીઓ પણ તંદુરસ્તીવાળા થયા. દેવી કન્યા તો ખેડૂત પરિવાર સાથે એવા ભળી ગયા કે આખા ગામમાં તેની વાહ વાહ થવા લાગી. આખું ગામ આ ખેડૂત કન્યા તરફ આદર ભાવ રાખી પ્રશંસા કરવા લાગ્યા. તે વર્ષ દરમિયાન પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે તે દેવી કન્યાએ ગામના સૌ નાના મોટા સન્નારીઓને અધિક માસનું વ્રત કરવા માટે શિખામણ આપી અને પોતે પણ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. કન્યાને વ્રત કરતા જાણીને તે ખેડૂત પરિવારમાં સૌ કોઈએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને વિધિ તથા નિયમ મુજબ આખો માસ વ્રત કરી સંકલ્પ પૂરો કર્યો. માસ પૂરો થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું. બ્રાહ્મણોને બોલાવી જમાડ્યા. દેવી કન્યા રસોઈ કરે અને ખેડૂત પત્ની પ્રેમથી પીરસતા જાય. સૌ આનંદપૂર્વક જમ્યા. ખેડૂતે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી રાજી કર્યા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. એ આશીર્વાદ ખેડૂતને ફળ્યા તથા પુરુષોત્તમ માસનું ઉત્તમ ફળ મળ્યું. એમ કરતા કરતા વર્ષ પૂરું થવા આવ્યું હતું. તે વર્ષે ખૂબ સારો પાક થયો હોવાથી ખેડૂત પણ ધન ધાન્ય મેળવી સમૃદ્ધ થયો હતો. એટલે એની ઈચ્છા જાત્રા કરવાની થઈ. એણે આખા ગામની કાશીની જાત્રા કરવાના સંઘમાં જોડાવા આમંત્રણ આપ્યું. ખેડૂતનો આખો પરિવાર તથા ગામ લોકોમાંથી ઘણા અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષો સંઘમાં જોડાયા અને જાત્રાએ નીકળ્યા. એ વખતે દેવી કન્યાએ ખેડૂતને કહ્યું કે હું આપણું ઘર સાચવીશ, તમે સૌ જાત્રા કરીને આવો. ખેડૂતને તે કન્યાની વાત બરાબર લાગી. દેવી કન્યાને ઘરે મૂકી સૌ સંઘ સાથે જાત્રાની તૈયારી કરી લીધી. દેવી કન્યાએ ત્યારે એક ચુંદડી ખેડૂતને આપીને કહ્યું કે આ ચુંદડી મારા વતીથી ગંગામાને અર્પણ કરજો. સંઘ જાત્રાએ નીકળ્યા. 10 દિવસની જાત્રા કરી. આનંદ મંગલ કરતો સંઘ ગામમાં પરત આવ્યો. ત્યારે તે દેવી કન્યાએ સૌનું સ્વાગત કર્યું. સૌને રાખડી રૂપી નારાછડી બાંધી. એટલે ખેડૂત બોલ્યો, હે દેવી, તમે મારા ભગીની થયા એટલે મને આશીર્વાદ આપો. દેવી કન્યાએ ભાઈ રૂપે ખેડૂતને આશીર્વાદ આપતા કહ્યું, હે ભાઈ, તમને પુત્ર રત્નનું સુખ મળજો.
એમ કહીને દેવી કન્યા અંતર્ધ્યાન થઈ ગયા. ખેડૂત દંપતી તો આ દેવી અંતર્ધ્યાન થતાં ખૂબ આનંદના મોહમાં આવી અવાક રહી ગયા કે એ કન્યા જગદંબા પોતે જ હતા. અમારા ઘરે રહી અમને સૌને અને આખા ગામને દર્શન દઈ ધન્ય ધન્ય કરી દીધા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. દૂર દૂર સુધી તે ખેડૂતની કીર્તિ ફેલાઈ ગઈ. આખું ગામ સુખી થઈ ગયું. મા ઉમા પાર્વતીની કૃપા સૌ પર ઉતરી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પુરુષોત્તમ માસનું વ્રત સૌને ફળ્યું. એ પછીના દિવસો પસાર થતા તે ખેડૂતને ત્યાં પુત્ર અવતર્યો. દીકરાનો જન્મ થતાં તે ખેડૂત પરિવારમાં આનંદ છવાઈ ગયો. મા જગદંબાએ બતાવેલ અધિક માસનું વ્રત સૌને ફળ્યું હતું. શિવજી ખુશ થઈ પાર્વતીજીને કહેવા લાગ્યા, હે દેવી, તમે તમારું વચન પૂરું કર્યું. તમે દોષ મુક્ત થયા. બાજરીના દાણા જેટલું ખેડૂતનું ઋણ તમે ચૂકવી દીધું છે. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આજના આનંદની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.